મિત્રો, YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 ડિસેમ્બર 2023 ને મંગળવાર। જોઈએ આજના ડુંગળીના તાજા બજાર ભાવ અને ડુંગળીના માર્કેટ યાર્ડની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળ્યો સતત ઘટાડો। માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ કિલો ના માત્ર 5 રૂપિયા જ મળી રહ્યા છે। ડુંગળીના ભાવ 100 રૂપિયાથી 380 રૂપિયા સુધીના મળી રહ્યા છે। ખેડૂતોએ મહા મહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને જ રડાવી રહી છે। યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ ટનની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી। ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે જ ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। તેમજ ભાવ ગગડતા મુખ્ય કારણ નિકાસબંધી અને સરકારની જો હુકમની મનાઈ રહી છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી લઈને 300 સુધી જ બોલાઈ રહ્યા છે। શું છે માર્કેટ યાર્ડની સ્થિતિ તે પણ જાણીએ। કેટલાય દિવસો પહેલા નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોના વિરોધ વચ્ચે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં આવી હતી। બહારના રાજ્યોમાંથી આવેલા વેપારીઓએ ડુંગળીની ખરીદી શરૂ કરી હતી। માર્કેટ યાર્ડમાં ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતોને એક મણે ડુંગળીના ભાવ રૂપિયા 100 થી 300 સુધીના ભાવ મળી રહ્યા છે। ડુંગળી પકવવાના ખર્ચમાં અનુપાતમાં આ ભાવ ઓછા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, કારણ કે ડુંગળીની પકવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે। ખેડૂતોને એક મણે ડુંગળીનો ભાવ રૂપિયા 300 થી વધુ મળવો જોઈએ। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતમાં સતત ઘટી રહી છે, જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે। વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે। મહુવા માર્કેટ યાર્ડના તાજા ભાવ જાણીએ તો લાલ ડુંગળીના ભાવ એક મણે 100 થી 362 રૂપિયા, સફેદના 190 થી 350 રૂપિયા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।